શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ અષ્ટમ અધ્યાય કુંતી સ્તુતિ પર આજે આપણે લેવાના છીએ. પાંડવોનો જે પ્રભુ પરનો સ્નેહ, પણ એમાં પણ જે પ્રભુ માટેની ભક્તિ કે જે પ્રભુના મહાત્મા જ્ઞાન દ્વારા એ સ્નેહ જ્યારે પુષ્ટ થાય છે, સ્નેહ તો છે જ, પણ સ્નેહની પુષ્ટિ જ્યારે પ્રભુના મહાત્મા જ્ઞાન દ્વારા થાય છે, ત્યારે એ ભક્તિ જે પ્રકટ થઈ અને કુંતાજી જે કહેવાય છે કે સન્મતિ આટલી મોટી રાજમાતાની પદવી પ્રાપ્ત કરી અને ખૂબ વૈભવ, સત્તા, સંપત્તિ અને સંતતિ પણ સહી સલામત છે પ્રભુની કૃપાથી. તો આટલું બધું જ્યારે પ્રાપ્ત થયું છે, ત્યારે આપ એને માનતા નથી, પણ એના એ પ્રાપ્ત થવાથી ક્યાંક પ્રભુથી વિમુખ ના થઈ જાય એવો મનમાં તાપ કરે છે. અને આ તાપ એ જ ભક્તિ છે, એ જ દીનતા છે. જે સ્નેહ છે એ સ્નેહમાં તાલાવેલી વધે અને જે પ્રાપ્ત કરવું છે એ ક્યાંક ખોવાઈ ના જાય, ક્યાંક દૂર ના થઈ જાય, એવો જે તાપ છે, એવો તાપ કુંતી માતાને દેખાય છે. અને આ તાપ આપણે કાલે કીધું કે દીનતા અને નિસાધનતા એ ભાવો છે. તો અહીંયા આગળ જે કુંતી માતાની સ્થિતિમાં જણાતો જે તાપ છે કે મારી સન્મતિ ક્યાંક ખોવાઈ ના જાય, ક્યાંક હું પ્રભુથી ક્યાંક વિમુખ ના થઈ જાઉં, એવો જે હૃદયમાં તાપ છે એ જ દીનતાને પ્રકટ કરાવે છે. તો આ જે દીનતા છે કુંતી માતાની, એ કુંતી સ્તુતિ દ્વારા પ્રભુ પ્રત્યે પ્રકટ થાય છે. તો એ આપણે જોઈશું. શિવલ્લભ ભક્તિ માટે અવજ્ઞાની ક્ષમા માટે કુંતીજીએ કરેલી નમન સંપુટ રૂપ કૃષ્ણ સ્તુતિ. ભગવાનને પોતાનો ભત્રીજો માની અત્યાર સુધી અવજ્ઞા કરી છે. હવે સંસાર બંધન છેદક ઇન્દ્રિય પ્રેરક પ્રભુની સ્વરૂપ પ્રાપ્તિ માટે પૃથા નમસ્કાર પૂર્વક સ્તવે છે. કેટલું સુંદર રીતે વિશેષણ આપ્યા પ્રભુ માટે કે અત્યાર સુધી અવજ્ઞા થઈ એનું કારણ કે જે સંબંધ હતો કોઈ અને ભત્રીજાનો એ માનીને ચાલતા હતા, એટલે અવજ્ઞા થઈ છે. અને અહીંયા કહ્યું કે હવે સંસાર બંધન છેદક ઇન્દ્રિય પ્રેરક પ્રભુને સ્વરૂપ પ્રાપ્તિ માટે પૃથા નમસ્કાર પૂર્વક સ્તવે છે. મને લાગે છે પૃથા એ કુંતીજીનું બીજું નામ જ છે, મને ખ્યાલમાં છે ત્યાં સુધી. એટલે પ્રભુ સંસાર બંધન છેદક છે. હવે એ મળી જાય, આપણે કઈ બંધનોમાંથી છૂટાય, પણ છોડવા વાળા આપ જ છો. તો કહ્યું કે સંસાર બંધન છેદક ઇન્દ્રિય પ્રેરક, ઇન્દ્રિયો પ્રભુએ આપી, હવે એ ઇન્દ્રિયો કામ કેવી રીતે કરશે, એ યોગ્ય દિશામાં જ્યાં જવી જોઈએ ત્યાં જશે કેવી રીતે, તો એ ફક્ત ને ફક્ત પ્રભુની પ્રેરણા હશે તો જ. એટલે અહીંયા આગળ પ્રભુને સંસાર બંધન છેદક અને ઇન્દ્રિય પ્રેરક કહ્યા.
એવા પ્રભુને સ્વરૂપ પ્રાપ્તિ માટે વૃથા નમસ્કાર પૂર્વક સ્તવે છે. મર્યાદા ભક્તિ રૂપ કુંતાજીની સ્તુતિ 26 શ્લોકમાં છે. પહેલા 3 શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ, પછીના 2 શ્લોકમાં ગુણ, ત્યાર પછી 3 શ્લોકમાં લીલા, રૂપ ગુણ અને લીલા 3 આવ્યા. 3 શ્લોકો કરીને 26 શ્લોક છે. પછીના 4 શ્લોકમાં દુષ્ટ દુર્ગેયત્વ એટલે કે દોષવાળાથી જાણી ન શકાય તેવા પણ. પછીના 2 શ્લોકમાં લક્ષણ, પછીના 4 શ્લોકમાં જન્મ કારણ નિર્ધાર, જુદા જુદા ઋષિઓનો અભિપ્રાય, પછી 1 શ્લોકમાં ફલ અને 4 શ્લોકમાં દૈન્ય અને પછીના 2 શ્લોકમાં પોતાને માટે પ્રાર્થના અને છેલ્લા શ્લોકમાં નમસ્કાર. નમસ્કારથી આરંભ કર્યો. નમસ્યે. જીવ ભગવાનની પાસે નમસ્કાર સિવાય બીજું શું કરી શકે? આદિમાં નમસ્યે અને અંતમાં નમસ્તે છે. આદિ અને અંતમાં જે આવે તે સિદ્ધાંત કહેવાય. નમન રૂપ શરણાગતિનો સિદ્ધાંત આ સ્તુતિનો છે. સ્તુતિ તો નમન સંપુટ બની ગઈ. નમનથી સઘળા દોષોનું શમન થાય, દાનવતાનું દમન થાય. ઉપર નીચે રક્ષણાત્મક સમાન વસ્તુ રાખીને વચમાં અન્ય પદાર્થ રાખાય તે સંપુટ. સ્તુતિ સંપુટ કેમ કહ્યું? તો કહ્યું કે ઉપર નીચે રક્ષણાત્મક સામાન વસ્તુ રાખીને વચમાં અન્ય પદાર્થ રખાય એ સંપુટ કહેવાય. કાંસાની થાળી ઉપર નીચે રાખી વચમાં માલપુડા ભરેલા હોય તે સંપુટ. મંત્ર સંપુટ પણ પ્રસિદ્ધ છે. અહીં ઉપર નીચે એટલે કે આદિ અને અંતમાં નું નમનનું સર્વરક્ષણ કરનારું છે. અહીં ઉપર નીચે એટલે કે આદિ અંતમાંનું નમન સર્વરક્ષણ કરનારું છે. મધ્યમાં મધુર, મંગલ, મંજુલ મનોભાવ છે. માયા મોહિત બુદ્ધિથી વસ્તુ વ્યક્તિ ઓળખાય છે. એ રૂપે રહેલા ભગવાન ઓળખાતા નથી. માયા મોહિત બુદ્ધિથી શું ઓળખી શકાય? બહુ તો વસ્તુ અને વ્યક્તિ, પણ એ રૂપે રહેલા ભગવાન ઓળખાતા નથી. પરમાનંદ રૂપ પ્રભુને જોતા કુંતીજી નમે છે. પોતે અજ્ઞાન છે. પ્રભુને પોતાના આત્મા તરીકે ઓળખાવા નમે છે. સ્તુતિ કરે છે. નમસ્યે, હું નમું છું. કૃષ્ણે પૂછ્યું, કોને? ત્વા, તમને. કોઈ ભત્રીજાને વળી નમન થાય? કુંતાજી આગળ કહે છે, પુરુષમ, નાનકડા ભત્રીજાને નહીં કે જડને નહીં, પુરુષને નમું છું. બહુ સુંદર સ્તુતિ છે. એક શબ્દોને બહુ ધ્યાનથી સાંભળજો, કારણ કે પહેલા તો પુરુષ છે અને એ પુરુષોમાં ઉત્તમ છે, તેથી પુરુષોત્તમ છે. પણ અહીંયા આગળ કૃષ્ણ નહીં કહ્યું અને પુરુષમ કહ્યું છે. તો ભેદ શું આવે? કૃષ્ણને કૃષ્ણ નહીં કહેતા પુરુષમ કેમ કહ્યું?
તો અહીંયા જ આપનું જે બ્રહ્માત્મક, જે આપનું બ્રહ્મનું સ્વરૂપ છે એ બતાવે છે. અને એ હવે કુંતા માતાને ઓળખાયું છે. સન્માનુષ્ય આકૃતિ લઈને પ્રભુ પ્રકટ થયા એટલે સંસારમાં જે સંબંધો હોય, જે હોય એ બધા નિભાયા. અને અત્યાર સુધી એ સંબંધના અર્થે લાગતું હતું કે ફોઈ ભત્રીજાનો સંબંધ છે. પણ જ્યારે ખરેખર સ્નેહથી આગળ જઈને એ સ્નેહ મહાત્મા જ્ઞાન દ્વારા જ્યારે પુષ્ટ થયો, ત્યારે પ્રભુના સ્વરૂપનું વિશેનું જે અજ્ઞાન હતું એ અવજ્ઞા દૂર થતા પ્રભુને અહીંયા કૃષ્ણ નહીં કહેતા, ભત્રીજો નહીં કહેતા, પુરુષ કહ્યા છે. પુરુ પુરુષ જ્યારે કહ્યું ત્યારે પૂર એટલે આપણે કહીએ છીએ ને કે કોઈ ગામનું નામ હોય એની પાછળ પૂર લગાડીએ, બરાબર? કે ઉદયપુર, જયપુર, બાદરપુર. તો આ જે પૂર લગાડ્યું એટલે કે ત્યાં આગળ રહેવા વાળા છે, એની અંદર રહેવા વાળા છે એટલા માટે એ પૂર. તો પુરુષમ, તો અહીંયા કોટી બ્રહ્માંડ વિગ્રહ, પ્રભુનું શિવ વિગ્રહ શેનું છે? પ્રભુએ શું ધારણ કર્યું છે શિવ વિગ્રહના સ્વરૂપે? આપના શિવ વિગ્રહના સ્વરૂપે આપે શું ધારણ કર્યું છે? કોટી બ્રહ્માંડ. તો બ્રહ્માંડ રૂપી જે આપે દેહ ધારણ કર્યો છે, તો એ સમગ્ર જ્યાં જેની સ્થિતિ સર્વત્ર સર્વદા છે એવા પુરુષ, અને એ પુરુષમાં પણ ઉત્તમ પુરુષોત્તમ, અને એ પૂર્ણ અવતારે જ્યારે પ્રકટ થયા ભક્તોના માટે ત્યારે એ કૃષ્ણ. તો આ બ્રહ્મ, આપણે વારંવાર કહીએ છીએ કે બ્રહ્મ જ્યારે સૃષ્ટિને પ્રકટ કરે અને જીવાત્મામાં પ્રવેશ કરે, કારણ કે આ લીલા સૃષ્ટિના જે 5 મુખ્ય કારણ છે, પ્રભુની જે 5 મુખ્ય લીલા છે એને આપણે વારંવાર વાગોળતા હોય તો અહીંયા આગળ એ પરબ્રહ્મ, પરમાત્મા, એ ભગવાન, એ કૃષ્ણ, અને એનાથી પણ આગળમાં જઈને આપના ભાવે બિરાજમાન પ્રાચાર્ય ચરણની કહાનીથી બિરાજતા આપણા નિધિ, આપના પ્રભુ. તો આ જે બ્રહ્મનું સ્વરૂપ જ્યારે જ્ઞાત થયું છે ત્યારે ત્યાં આગળ સંબોધન કર્યું પુરુષમ. તો પુરુષમ નાનકડા ભત્રીજાને નહીં કે જળને નહીં, પુરુષને નમું છું. કૃષ્ણે પૂછ્યું, છતાં ભત્રીજો તો ખરો ને? માં કુંતાએ કહ્યું, આદ્યમ, સામાન્ય પુરુષ, જીવને નહીં, આદ્યને, સર્વના કારણરૂપ પિતૃરૂપને નમું છું. કેટલા સુંદર આ સંસ્કૃતના શ્લોકોમાં તો કેવો ભાવ ભરેલા વર્ણન હશે કે જે આપણે ભાષાની લિમિટેશનના લીધે એટલા સંસ્કૃતમાં જે કહેવાયેલા ભાવો હશે એને એકદમ કદાચ કેટલો ન્યાય મળતો હશે ખબર નથી. આપણાથી તો કેટલો અપાય આપણે સમજી શકીએ છીએ લિમિટેશનના કારણે. પણ આદ્યમ કહીને કહ્યું, પહેલા તો પુરુષમ કહ્યું, પછી કહ્યું કે પુરુષ છે પણ તો પછી ભત્રીજો તો ખરો ને? તો શું કે છે? આદ્યમ, સામાન્ય પુરુષ નહીં, આજે પુરુષોમાં ઉત્તમ છે એની વાત છે. તો સામાન્ય પુરુષ, જીવને નહીં, આદ્યને, એટલે કે સર્વના કારણરૂપ પિતૃરૂપને નમન કરું છું.
સર્વના કારણરૂપ કેમ કહ્યું? કારણ કે આ જે કાંઈ છે એમાં કારણરૂપ કોણ છે? આપ. કારણ કે આપે પ્રકટ કરેલું છે. છતાં કોઈ તમારો લાડકો ભત્રીજો ને? માં કુંતાએ કેટલો મીઠો સંવાદ છે ને. માં કુંતાએ સ્પષ્ટતા કરી. બાહ્ય ફલદાતા ઈશ્વર અને અંતઃ ફલદાતા પ્રકૃતિથી પર ને હું નમું છું. તો ફોઈ કેટલું સુંદર કહ્યું કે બાહ્ય ફલદાતા ઈશ્વર. અહીંયા ઈશ્વર એ પણ બહુ સારી રીતે સમજાશે કે બાહ્ય ફલદાતા ઈશ્વર અને અંતઃ ફલદાતા પ્રકૃતિથી પર. તો બાહ્ય ફલ છે એ ઈશ્વર એટલા માટે કહ્યું કે ઈશ્વર એટલે ઐશ્વર્ય સહિત બિરાજમાન જે છે તે. તો જે ઐશ્વર્ય સહિત બિરાજમાન છે એ બાહ્ય ફલની અપેક્ષા વાળાને બાહ્ય ફલ પ્રદાન કરે છે. પણ અંતઃફલ જ્યાં કહેવાય કે પંચાક્ષરમાં આપણને જે આપ્યું અંતઃફલ એટલે કે જે જીવાત્મા અને પરમાત્મા એના મિલનથી પ્રાપ્ત થતું જે સ્વરૂપાનંદનું ફળ. તો એ અંતઃફલદાતા એ કાલાતીત છે, એ પ્રકૃતિથી પર છે. અત્યારે પ્રભુ સન્મનુષ્ય આકૃતિ લઈને પ્રકટ થયેલા છે. જે અંતઃફલ આપનાર પરબ્રહ્મનું સ્વરૂપ છે એ ગુણાતીત છે, કાલાતીત છે, વિરુદ્ધ ધર્માશ્રય વાળા છે, એક કાલાવિચ્છિન્ન છે. તો આવું જે સ્વરૂપ છે એને હું નમન કરું છું. તો ફોઈ સૌ લોકો કેમ આવું જાણીને નમતા નથી? કુંતાજીએ કહ્યું, પ્રત્યક્ષમાં દેખાતું નથી, કાર્ય દ્વારા પણ સમજાતું નથી. કાર્ય અને કારણ એક રૂપે ક્યાંય મળતું નથી. અલક્ષ્યમ સર્વભૂતાનામ અહ. કૃષ્ણ અથવા ગુરુ સ્વયં પોતે સમજાવો તો જ સમજાય, અથવા ગુરુ દ્વારા સમજાય નહીં તો દુર્ગેય છો. ભગવાન કૃષ્ણે કહ્યું, ફોઈ આંખ સામે તો ઊભો છું. સર્વભૂતાનામંત બેહળ વસિષ્ઠમ. ભગવાન આંખ સામે દેખાવા છતાં આપ સર્વત્ર છો. આપનું જ્ઞાન સુલભ છે. સર્વ વસ્તુમાં વસ્તુ સ્વરૂપ છો, તેથી જ્ઞાપક જ દુર્લભ છે. આપનું જ્ઞાન સુલભ છે, સર્વ વસ્તુમાં વસ્તુ રૂપ છો, તેથી જ્ઞાપક જ દુર્લભ છે. જ્ઞાન છે કે ચલો સર્વત્ર છો, પણ સર્વ વસ્તુમાં વસ્તુરૂપ છે એ જે છે એ જ દુર્લભ છે. એટલે એના સંબંધનું જ્ઞાન એટલે કે એના સંબંધનું જ્ઞાન આપવા વાળા આપ જ્ઞાપક એ જ દુર્લભ છે. તો ફોઈ સૌ કેમ દેખતા નથી? સર્વ વસ્તુમાં વસ્તુ સ્વરૂપે હોવા છતાં પણ પોતાની શક્તિરૂપ માયાથી વસ્તુ રૂપે દેખાવ છો, ભગવાન રૂપે નહીં. તેથી સૌ કોઈ ઓળખી શકતા નથી. મને પણ બહિર્મુખપણાથી જ્ઞાન નથી, માં કુંતા કહે છે.
અધોક્ષજ છો, અધોક્ષજ છો. ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી પણ આપ ઓળખાતા નથી. ભૌતિક ઇન્દ્રિયથી પણ નહીં અને ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી પણ આપ ઓળખાતા નથી. વસ્તુ સ્વરૂપ હોવા છતાં તમે ઇન્દ્રિયોને પ્રત્યક્ષ નથી, ભૌતિક ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ નથી, છો તો વસ્તુ સ્વરૂપ, તો પણ સર્વ વસ્તુ રૂપ હોવા છતાં વિનાશ આપનો નથી, અવ્યય છો. વસ્તુરૂપ હોય તો પછી તો વિનાશ હોય, પણ એવું નથી. આપ કાલાતીત છો, કાલ આપને આધીન છે, એટલે વિનાશ ત્યાં છે નહીં. તો સર્વ વસ્તુરૂપ હોવા છતાં વિનાશ આપનો નથી, અવ્યય છો. જેનો વિનાશ નથી થતો એ અવ્યય કહેવાય. અવ્યય એટલે અવિનાશી. અવિનાશી છો, નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ છો, તેથી નમું છું. નાટકનું પાત્ર ભજવતા ચતુર નટને સૌ ઓળખી શકે નહીં, તેમ પુરુષ રૂપને પ્રકટ કરતા આપને ભગવાન તરીકે મૂઢ દ્રષ્ટિવાળા જાણી શકતા નથી. કેટલું સુંદર. એટલે હજી તો આગળ તો જ્યારે આપણે ખરેખર દસમ સ્કંદમાં પ્રવેશ કરીશું ત્યારે આપનું જે રંગમંચ પર પ્રવેશ કરવો અને બધાને અલગ અલગ દર્શન થવા, એ જે છે એ આને અત્યારે તમે વાંચન કરી રહ્યા છે કે ચાલો પ્રથમ સ્કંદ છે, પણ દસમ સ્કંદમાં પણ આની સ્મૃતિ થવી જોઈએ. કારણ કે આ છે દ્વાદશ સ્કંદ પર્યંત આ જ છે કે જીવને પ્રભુ વિશેની અજ્ઞાનતા, પ્રભુના, અને એટલે જ તો કદાચ હું વારંવાર એકની એક વાત કહું છું કે પ્રથમ સ્કંદની શરૂઆત થઈ અને શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો જે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં આપ આપી રહ્યા છે, અને હરેક સ્કંદમાં, હરેક અધ્યાયમાં, હરેક શ્લોકમાં, હરેક શબ્દમાં જો કંઈ હોય તો એ છે કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ, અને એ છે ભાગવત. અને એટલા માટે આપણને નિત્યમાં કરવાનું કહ્યું છે. જ્યારે આજ્ઞા થઈ કે ભાગવતજી નિત્યમાં કરો, તો નિત્યમાં એટલે શું? કારણ કે જેમાં પ્રભુ સિવાય બીજું કાંઈ છે જ નહીં એવું. એટલે સેવા યામવા કથા યામવા, સેવામાં સંયોગમાં સ્વરૂપ અને અનુસરમાં પ્રભુનું લીલાઓનું સ્વરૂપ. એટલા માટે આપણને ભાગવતજી કહ્યું, નહીં કોઈ અન્ય ગ્રંથ. કૃષ્ણ તો પરમહંસોને દુર્લભ ભક્તિદાન માટે અવતર્યા છે. જ્યારે આટલા પ્રભુએ પણ સામે પૂછ્યું છે કે તો પણ હું આપનો ભત્રીજો તો ખરો ને, અને જો આપ આવી રીતના જાણી શકતા હોય તો બધા કેમ નથી જાણી શકતા? પણ અહીંયા જે પ્રત્યક્ષમાં દેખાતું નથી એવું જ્યારે કુંતા માતા કહે છે, ત્યારે કહી રહ્યા છે કે કાર્ય દ્વારા પણ સમજાતું નથી. કાર્ય અને કારણ એક રૂપે ક્યાંય મળતું નથી. એટલે પ્રભુની જે લીલાઓ છે એ અહીંયા આગળ કહ્યું કે કાર્ય દ્વારા સમજાતું નથી, અને કાર્યને કારણનો જે અભેદ છે એ ક્યાંય દેખાતો નથી. એટલે કે કાર્ય અને કારણ એક રૂપે ક્યાંય મળતું નથી, અને એના કારણે આ બધી માથાકૂટ થાય છે પ્રભુના સ્વરૂપને નહીં ઓળખવાની. કારણ કે આગળ જ્યારે આપે હું એકનું એક પેજ રેફર કરવાની વાત કરું છું દર વખતે, 84 નંબરનું, કે બ્રહ્મનું રૂપ બ્રહ્મ જ છે, જળ જીવ પણ ભગવત રૂપ જ છે. એમાં આનો સુંદર ખુલાસો કર્યો કે કાર્ય અને કારણ એક જ છે, અને જે સતચિત આનંદથી જે આપણે વર્ણન ચાલતું આવ્યું છે ત્યાં પણ એ એક જ થયું છે.
મને યાદ કરજો, મારે કેટલા દિવસ 2 દિવસથી રહી જાય છે કે એક શબ્દ આવ્યો તો કે ચિદંશ દ્વારા. હવે તે વખતે છણાવટમાં આઈ થિંક રહી ગયું છે, પણ એ લગભગ આની આગળના 1-2 પેજની અંદર જ આ શબ્દ આવ્યો હોવો જોઈએ. કારણ કે સત, ચિત અને આનંદ, તો જે લીલા કરી રહ્યા છે પ્રભુ, એમાં સંપૂર્ણ આનંદ રહેલો છે. અહીંયા આગળ આપણા ચિદંશની, એટલે એ જે પર્ટિક્યુલર જે કાર્ય થયું છે એ ચિદંશ દ્વારા, આ જે ચેતન દ્વારા થયું છે. ત્યાં આગળ આનંદની અનુભૂતિ નથી કે શું કહેવા માંગે છે ને, એનું મારાથી પણ વિશેષ ચિંતન થયું નથી. પણ મને 2 દિવસથી યાદ આવે છે કે આવું કંઈક આપણે વાંચનમાં લીધું હતું કે ચિદંશ. હવે મને પણ ખરેખર જોવું પડશે કે ક્યાં આગળ આ શબ્દ આવ્યો હતો. હું જોઈ લઈશ, તમને લોકોને કોઈને દેખાય તો જરૂરથી કહેજો. મોટા ભાગે તો અર્જુન 8મો સ્કંદ ચાલુ થયો ને, અથવા તો 7મ સ્કંદનો એકદમ છેલ્લો પેજ હોય ત્યારે, બસ એટલામાં જ છે, એનાથી વધારે આગળ નથી. તો અહીંયા પ્રભુ એક પછી એક જે પ્રશ્ન કરી રહ્યા છે, તો આપણે કહીએ કે આપનું સ્વરૂપ આપ સિવાય કોણ સમજાવી શકે. આપણે જ્યારે અષ્ટોત્તર નામ પણ કરીએ તો એ જ છે કે આચાર્ય ચરણનું સ્વરૂપ છે એ આચાર્ય ચરણ સિવાય કોણ સમજાઈ શકે. અને એટલે જ શ્રીમદ પ્રભુચરણે પ્રકટ થઈને એ આપણને આપ્યું. તો આવું જે આપનું સ્વરૂપ છે એ વાસ્તવમાં આપની કૃપા વિના, આપ વિના તો કોઈ સમજાઈ શકે નહીં. અથવા ગુરુ દ્વારા સમજાય, નહીં તો દુર્ગેય છો, એટલે કે સમજી શકાય એવા નથી. પણ પ્રભુ પાછું કહે છે કે આંખ સામે તો છું. પ્રભુ સર્વત્ર છે એટલે આંખ સામે તો છું, દેખાવા છતાંય આપ સર્વત્ર છો. આપનું જ્ઞાન સુલભ છે, એ જે શ્રુતિમાં કહ્યું કે સર્વત્ર પ્રભુ છે, પણ સર્વ વસ્તુમાં વાસ્તવ રૂપ છો, તેથી જ્ઞાપક જ દુર્લભ છે. તો ફોઈ સૌને કેમ દેખાતા નથી? ત્યારે કહ્યું કે સર્વ વસ્તુમાં વાસ્તવ રૂપે હોવા છતાં આપે શું કર્યું છે, તો પોતાની શક્તિરૂપ માયાથી વસ્તુ રૂપે દેખાવ છો, પણ પ્રભુ રૂપે નથી દેખાતા. સર્વ વસ્તુમાં વસ્તુ રૂપે છો, પણ આપ તો એ જ છો, પણ જીવોની પર જે આવરણ આપે કર્યું છે, એટલે આપણે 3D મૂવી જોવા જઈએ તો આપણને શું થાય છે કે તમને પેલા ગ્લાસીસ પહેરાવી દે. આમ તો જે રીતે સિનેમા બને એ રીતે જ બને, એમાં તમે ગ્લાસીસ કાઢી નાખો તો તમને રેગ્યુલર જ દેખાય. પણ જ્યારે તમને એકચ્યુઅલી એ ગ્લાસીસ પહેરાવે અને પછી એની ઇફેક્ટ આવે, હવે આપણા પર જ કંઈ આવ્યું હોય એવી રીતે આપણે આમ હાલી જઈએ. જો પાણી ત્યાં અંદર ઉડે અને આપણને લાગે આપણા પર ઉડ્યું. જેને પણ 3D પિક્ચર જોયા હશે એને આ બહુ સારી રીતે અનુભવ કરેલો હશે કે રીસર એવું લાગે કે તમે આમ છાંટા ઉડશે કરીને તમે તમારી ચેરમાં આમ પાછા ખસી જાઓ. એટલું બધું કહેવાય ને કે અનુભવજન્ય લાગે. ખરેખર કશું જ નથી, જે તમે રેગ્યુલર જોવા જાઓ એ જ રીતનું હોય, પણ આ ગ્લાસીસ પહેર્યા પછી એનો કંઈક અનુભવ કંઈક અલગ જ હોય. એવી રીતના આ વસ્તુ પણ આપણને ગ્લાસ જ માયાના પહેરાયા છે ને, ચશ્મા. હા, એટલા માટે જ એવું કહેવા માંગતી હતી કે જે પોતાની શક્તિ રૂપ માયા, પ્રભુની શક્તિ છે માયા, અને એનાથી એટલે એ જે આવરણ જે એ ચડાવી દીધું જીવો પર, એટલે
હવે શું થાય છે? વસ્તુ રૂપે જ દેખાય છે, પ્રભુ રૂપે નથી દેખાતા. જડ જીવ, જડ ચેતન જો સર્વમાં બિરાજમાન હોય તો આપણને કેમ નથી દેખાતા? કારણ કે પ્રભુની જે ઉત્તમ શક્તિ રૂપા, પ્રભુને આધીન એવી માયાથી જે આવરણ ઊભું થયું છે એના કારણે વસ્તુ રૂપે જ દેખાય છે, ભગવાન રૂપે નહીં. તેથી સૌ ઓળખી શકતા નથી. મને પણ બહિર્મુખપણાથી જ્ઞાન નથી. હવે કુંતીજી પોતે સ્વીકારે છે, કારણ કે અત્યાર સુધી ફોઈ ભત્રીજાનો સંબંધ જાણ્યો અને એમાં પણ એવું જાણ્યું કે વિષય સંબંધી આ બધું જે પ્રાપ્ત કરાયું છે, તો એ તો કે અમારી રક્ષા, રાજ્ય વગેરે વિષય માટે આપે જે કંઈ કર્યું, રક્ષા તો કરી જ છે, જાણે છે, પણ કે વિષય માટે એમ. ત્યારે સ્વરૂપની અવજ્ઞા છે. એટલે કહ્યું કે બહિર્મુખપણાથી જ્ઞાન નથી. અહીંયા જે બહિર્મુખતાની વાત હરિરાયજી આપણને શિક્ષાપત્રમાં કરી રહ્યા છે, એ જ અહીંયા કુંતીજીને અનુભવાય છે. એટલા માટે કહ્યું બહિર્મુખતા છે એ અજ્ઞાનતા તરફ લઈ જવા વાળી છે. અને આપણે કાલે જ પ્રભુને પીઠ દેવાની જે વાત કરતા હતા, તો મોટાઓએ જે કંઈ કહ્યું છે એ જો આપણે કર્યા કરીએ તો ઉત્તમમાં ઉત્તમ પણ છે. પણ જો પ્રશ્ન થાય તો મુખ્ય આ જ છે કે પીઠ એટલે કે ભૂલાઈ જવું પ્રભુને જો ભૂલી જાઓ તો બહિર્મુખ થતા વાર લાગે ના. તો અહીંયા પ્રભુ વિશેની અજ્ઞાનતા, પ્રભુને ભૂલાઈ જવું, એ બધું બહિર્મુખતાનું કારણ બની જાય છે. અને એટલા માટે હરિરાયજી વારંવાર આજ્ઞા કરે છે કે ભાવનું રક્ષણ. જો ભાવ ખંડિત થશે તો બહિર્મુખતા આવતા વાર નહીં લાગે. કેમ નહીં લાગે? કે ભાવનું ખંડિત થવું એટલે શું? ભાવનું ખંડિત થવું એટલે કે આપના માથે બિરાજમાન, આપના જે પ્રભુ છે એ ભાવાત્મક છે. કૃષ્ણની સેવા તો આખી દુનિયા કરતી હશે, પણ આચાર્ય ચરણના પધરાયેલા આપણા માથે જે બિરાજમાન છે એ આપના ભાવથી ભાવિત છે. તો ભાવનું ખંડન થવું એટલે ત્યાં આગળ આપણા કૃષ્ણનું પધારી જવું, એટલો મોટો એનો અર્થ થાય. જો અર્થનો વ્યાપકતા, આપણે બહિર્મુખતાના અર્થની વ્યાપકતા ને જો સમજીએ તો ત્યાં બહિર્મુખ એટલે આટલો મોટો અર્થ થાય કે આપના માથે બિરાજમાન પ્રભુ જે છે એ જ પધારી જશે. એટલે હરિરાયજી વારંવાર એના પર, ભાવના રક્ષણ પર આટલું બધું ભાર મૂકીને આજ્ઞા કરે છે કે ભાવનું ખંડિત થવું એટલે કે આપના માથે બિરાજમાન આપના પ્રભુનું આપનાથી અલગ થવું. મને પણ બહિર્મુખપણાથી જ્ઞાન નથી. માં કુંતા કહે છે અધોક્ષજ છો. અધોક્ષજ નામ 2 થી 3 વાર, 2 વાર તો આવે જ છે. કીર્તિ હેતુ અધોક્ષજ. તો અધોક્ષજ એટલે કે આ ઇન્દ્રિય જન્ય જ્ઞાન અને ભૌતિક ઇન્દ્રિય દ્વારા કઈ જોઈ ન શકાય એવા અક્ષજ, મેં એમાં લખેલું અધોક્ષજ. અધ એટલે નીચે, અક્ષજ એટલે અક્ષ એટલે તો બધાને ખબર છે, અક્ષ એટલે ધરી, રાઈટ? આપણે જે પેલું કેવાય એક્સિસ, જે જીઓગ્રાફિકલ વેમાં આપણે વિચારીએ તો ધરી એટલે અક્ષજ એટલે ખબર છે, એક્સિસ એટલે, રાઈટ, કે એ એના પર જ બધું ટકેલું હોય, એના પાયા પર જ અક્ષિસ, રાઈટ? કે તો જ એટલે એમાંથી ઉત્પન્ન થયેલું, અધ એટલે નીચે.
તો એવી રીતનું જે આપનું સ્વરૂપ છે એ કેવી રીતે જીવોના ઇન્દ્રિયજન્ય જ્ઞાન કે ઇન્દ્રિયોથી ગોચર હોઈ શકે? એટલે કહ્યું કે ઇન્દ્રિય ગોચર નથી, અગોચર છે. એટલે ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી આપ ઓળખાતા નથી, વસ્તુરૂપ હોવા છતાં ઇન્દ્રિયોને પ્રત્યક્ષ નથી, પ્રત્યક્ષ થતા જ નથી. સર્વ વસ્તુ રૂપ હોવા છતાં વિનાશ આપનો નથી. સમજાયું? કે આપણે કે સર્વ વસ્તુ રૂપ છે તો પછી એ વસ્તુને કંઈક થયું તો તો સર્વ વસ્તુ રૂપ છે છતાંય વિનાશ આપનો નથી. કારણ કે વિનાશ કોનો થાય? સામાન્ય વસ્તુમાં સમજીએ કે હું તો કહું કે આપણે જીવ જળને પકડીએ, જીવ રવા દઈએ, જીવ તો ખબર છે, પણ જળ પણ છે તો એનો એ વસ્તુ કોઈ પણ તમારા અત્યારે તમે જ્યાં બેઠા હોય ત્યાંથી ઇમેજિન કરો તો કોઈ પણ વસ્તુને જુઓ તો એનો વિનાશ કેવી રીતે શક્ય બને? એ કોના આધારે હોય એનો વિનાશ? શેના આધારે હોય? કશાનો પણ વિનાશ શેના પર આધારિત છે? આપણું ઘર જ લઈ લો, ચાલો. એનો વિનાશ શેના પર આધારિત છે? આમ ગભરાઈ ના જતા. પ્રભુના પર જ આધાર છે ને, પર આધાર છે ને. શેના પર? કર્મો. ના ના ના, હું કશું તમે આપણે ભૂલી જાઓ. હું જળ વસ્તુની વાત કરું છું. ચલો ઘર તો બહુ મોટું લીધું, તમારી પાસે તમારી સામે પાયો જે જરૂરી છે. ના 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 ના, હું પ્રશ્ન કદાચ સમજી નથી રહ્યા. હું એવું કહું છું વિનાશ તો નિશ્ચિત છે બધાનો. બરાબર. હવે એ જે જળ વસ્તુ તમને દેખાતી એનો વિનાશ થવાનું કારણ શું છે? કંઈક તો કારણ હોય ને. આપણે વસ્તુ સાચવીએ ના તો વિનાશ થાય. અલા તમે બેહી રહેવાના આખી જિંદગી સાચવવા માટે? હું તો કોઈ પણ વસ્તુની વાત કરું છું. પ્રભુના પર જ છે ને, પ્રભુના પ્રભુના પર પર જ છે એવું ને. ક્યાં આવ્યું? પ્રભુના પર નથી. અહીંયા શું કહ્યું લીનાબેન? વિનાશ થશે નહીં થશે એની વાત કરતા જ નથી. એ પ્રભુના પર છે એની વાત નથી. સર્વ વસ્તુ રૂપ હોવા છતાં વિનાશ આપનો નથી. એટલે કે વસ્તુનો તો છે જ પણ આપનો નથી. તો વસ્તુ અને આપમાં ભેદ શું થયો? ટેકો જોઈએ, કોઈનો ટેકો જોઈએ. ના યાર, તમે બહુ જ ઊંધી ડિરેક્શનમાં જઈ રહ્યા છો. બધા વસ્તુ, જળ, જીવ, ચેતન જે પણ છે એના વિનાશ નું કારણ કાલ છે કે નહીં? હા, કાળ. કાળના ભોગે વિનાશ થશે ને થશે. તમે ગમે તેટલું સાચવશો. હમણાં કોણ બોલતું હતું કે સાચવવું પડે? મેં બોલી હતી. હા, તો કાળ તો એનો ભોગ લેશે કે નહીં લે? બરાબર. એનો કાળ આવે ત્યારે વિનાશ થઈ જાય છે ને, જેમ બધી જગ્યાએ પૂર એનો આવે. કાળ લાવોય ના પડે. 10 વર્ષ અનાજ મૂકી રાખો, એમાં જે કઈ પડશે, આ થશે, ખવાઈ જશે, જે કઈ થશે એની જાતે ઓગળી જશે. ભલે ને તમે ગમે એટલું હાચવીને ડબ્બામાં મૂક્યું હશે તો પણ. તો કાળ તો એનો કોળિયો કરવાનું જ છે. પણ પ્રભુ છે કાલાતીત છે, કાલ એમને આધીન છે, તો પછી ક્યાં વિનાશ થવાનો હતો? એટલે સર્વ વસ્તુરૂપ હોવા છતાં વિનાશ આપનો નથી. સમજાયું એ સેન્ટેન્સ શું કહેવા માંગે છે? એટલે નિશાબેન ખાલી સામાન્ય રીતે એવું વિચારે ને કે દરેક વસ્તુમાં ભગવાન છે એટલે એનો વિનાશ થતો નથી. એનો મતલબ એવું થયું ને? અરે આ પાછા ઊંધા આયા તમે. એકદમ ઊંધું પકડ્યું જે મેં કીધું એનાથી. બધાનો જ વિનાશ થાય છે. જે કઈ વસ્તુ છે એ બધાનો જ વિનાશ થાય છે. જેનું સર્જન થયું છે પણ સર્વ વસ્તુ રૂપ હોવા છતાં વિનાશ આપનો નથી. આપણો વિનાશ નથી. આપનો એટલે પ્રભુનો.
સર્વ વસ્તુરૂપ હોવા છતાં વિનાશ આપનો નથી. જો હું ફરીથી વાંચું, અહીંયા આગળ શું કહ્યું કે માં કુંતા કહે છે અધોક્ષ જ છો, ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી આપ ઓળખાતા નથી. વસ્તુ સ્વરૂપ હોવા છતાં તમે ઇન્દ્રિયોને પ્રત્યક્ષ નથી. સર્વ વસ્તુરૂપ હોવા છતાં વિનાશ આપનો નથી. અવ્યય છો, અવિનાશી છો, નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ છો, તેથી નમું છું. આ પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે. અધોક્ષજ નો અર્થ એ નથી કે એટલે દેખાય અહીંયા પ્રભુના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. હા બોલ, સોરી. જોઈ ના શકાય એ અધોક્ષજ. અનુભવ થાય પણ જોઈ ના શકાય. હા, ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી પણ નહીં કે પ્રત્યક્ષ પણ નહીં. ઇન્દ્રિયોથી ઇન્દ્રિયોથી અનુભવી ના શકાય એવું આપણે હમણાં વચ્ચે લીધું હતું, રાઈટ? આવ્યું તું હા, આગળ આવ્યું છે અધોક્ષજ નો અર્થ. હા, આગળ એ આવ્યો હશે ને, આપણે જયારે પેલું એ લીધું હતું. હા, આગળ હમણાં એ આવ્યું જ ને, ઇન્દ્રિયોને સ્પષ્ટ પ્રત્યક્ષ કર્યો તો. નથી. હા, અને એમાંથી પણ આપણે લીધું હતું. અને અહીંયા આગળ જે કહેવા માંગી રહ્યા છે, નીતાબેન સમજાયું હવે તમને? કારણ કે તમે આખું તમે સમજી ગયા હોય તો વાંધો નહીં, પણ તમે બોલ્યા ત્યારે આખો એનો મતલબ બદલાઈ ગયો હતો. મેં તો એવું જ તમે મને પહેલા સમજાયું ને કે ઇન્દ્રિયોનો એટલે વસ્તુનો નાશ તો વિનાશ થાય છે કેમ કે કાળના લીધે. ઓકે, એવું સમજાયું ને તમે? પછી તમે સમજાયું ને કે દરેક સ્વરૂપમાં ઇન્દ્રિયોને વશ નથી થતા ને ઠાકોરજી, એટલે દેખાતું નથી આપણાને. પણ એમાં વસ્તુમાં ઠાકોરજી તો છે જ વસેલા, પણ માયાના આવરણ આપણને ઠાકોરજી નથી દેખાતા, એવું ને? એ સમજી મેં. એટલે એ તમે બરાબર સમજ્યા, પણ સર્વ વસ્તુરૂપ હોવા છતાં જે સેન્ટેન્સ સમજી રહ્યા છે આપણે કે હજી પ્રત્યક્ષ વસ્તુમાં હોય તો એ વસ્તુનો તો નાશ થઈ ગયો, પણ એમાં બિરાજમાન જે પ્રભુ છે એ તો કાલને આધીન નથી કે કાલ એનો નાશ કરી શકે. એટલે આપ અવિનાશી છો. ખ્યાલ આવ્યો? નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ છો, તેથી નમું છું. આ રીતે આપના સ્વરૂપનું જે પહેલું જે શ્લોક છે, પહેલા 3, એમાં પ્રભુના સ્વરૂપનું વર્ણન છે. એટલે કહ્યું કે નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ છો, તેથી નમું છું. નાટકનું પાત્ર ભજવતા ચતુર જે નટ હોય એને કોઈ ઓળખી ના શકે. એમાં તો આપણે વહી જઈએ અંદર કે આ આવો જ છે, એની પર આટલું બધું દુઃખ પડ્યું, એની જોડે જોડે આપણે રડવા માંડીએ, પણ એવું ના સમજાય કે આ તો નટ છે. એ તો એના જે એને ભજવવા આપેલો જે નાટક છે એનો એક કહેવાય કે કલાકાર છે, અને એની ડ્યુટી શું છે કે એને અત્યારે નાટ્ય ભજવવાનું છે. પણ ચતુર છે તેથી કોઈને એનું સ્વરૂપ ઓળખાતું નથી. તેમ પુરુષ રૂપને પ્રકટ કરતા આપને ભગવાન તરીકે મૂળ દ્રષ્ટિવાળા જાણી શકતા નથી. ભૌતિક રીતે પુરુષ રૂપે દેખાવ છો આપ, તો તેમ પુરુષ રૂપને પ્રકટ કરતા આપને ભગવાન તરીકે મૂળ દ્રષ્ટિવાળા જાણતા નથી. અહીંયા આગળ આપણે રાખીશું. મેં આગળ વાંચન કરવાનો ચાલુ કર્યું અને આઈ રિયલાઇઝ કે પછી આને કાલે છણાવટ લઈશું તો પણ આજે તમારાથી મનન ચિંતન નહીં થઈ શકે. એટલે પાછું આપણે જે વાંચ્યું હતું એના પર જ આપણે રહ્યા, તો સારી રીતે મનન ચિંતન કરી શકાય એટલા માટે. પણ કુંતાજીની સ્તુતિ ખૂબ સુંદર છે. નમનથી શરૂઆત થાય છે. આદિ અને અંત બંનેમાં જે નમન આપ્યું એ નમન સર્વ રક્ષણ કરનારું છે. એટલે સંપુટ તરીકે સ્તુતિ સંપુટ તરીકે બતાવ્યું. શ્રી વલ્લભાધીશ કી છે. આશરો લઈ લેજો. ભરો અન્ય
દ્રઢઈન ચરણન કે કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો સાધન और नहीं आकली में जासु होय निवेरो सूर कहा कई द्विविध आधरो बीना मोल कुचेरो भरोસો દ્રઢઈન ચરણ ન કેરો દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણ ન કેરો શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. હરે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. બધાને ઉત્સવની વધાઈ. હા. ખૂબ બધાઈ ઉત્સવની. બેન હું બોલવા જય જતી શ્રી હતી કે કૃષ્ણ. ઘરે